તો નમસ્તે મિત્રો, રામ રામ। તો આજે આપણે રમવાના છીએ માઇનક્રાફ્ટ। તો ચાલો આપણે રમવાનું સ્ટાર્ટ કરીએ માઇનક્રાફ્ટ। તો આપણે માઇનક્રાફ્ટની અંદર આવી તો ગયા છીએ, પણ આપણે આને ચાલુ કરવાની છે। આપણે છીએ પ્લેગનમાં જઈ શું આપણે ઓલો વર્લ્ડ રમી શકીએ છીએ? એક સેકન્ડ ભાઈ, સર્વરમાં 1 સેકન્ડ, માર્કેટ પ્લેસમાં ગયા, એક જ મિનિટ ભાઈ। વર્લ્ડ સર્ચ કરવાનું ઓપ્શન નથી આવતું। અરે યાર, વાહ, ખાસું વાત છે। ડ્રોન, અરે વાહ મિત્રો। અને આ શું છે? ભાઈ સાહેબ, આ ઘણી બધી વસ્તુ છે, પણ આપણે આ નથી રમવાની। આપણે તો આપણો નવો સર્વાઈવલ વર્લ્ડ બનાવવાનો છે। ચાલો આપણે આપણો સર્વાઈવલ વર્લ્ડ બનાવીએ। તો આપણે પ્લેમાં ગયા, ક્રિએટ ન્યૂ વર્લ્ડ, અને આપણે એક સેકન્ડ આવ્યું હતું જો આવ્યું લાઈફ ઇન ઇન્ડિયા, પણ રમી નથી શકતા આપણે। જોઈ શકો છો એરર આવે છે, પ્રોબ્લેમ દેખાડે છે। તો વાંધો શું છે નથી ખબર। માઇક્રોસોફ્ટ અકાઉન્ટ બનાવવાનું કહે છે, પણ આપણે નથી બનાવવું। આપણે આપણો સર્વર વર્લ્ડ જ રમીએ, તે જ સારું છે। નવો વર્લ્ડ બનાવવામાં ગયા, પછી આનું આપણે નામ રાખશું માય સર્વાઈવલ વર્લ્ડ। એ રાખી દીધું। વર્લ્ડ, સોરી, વર્લ્ડનો સ્પેલિંગ ખરાબ છે। સર્વાઈવલ નોર્મલ ને હાર્ડ રાખીએ, નોર્મલ રાખીએ। પછી આપણે ટેમ્પલ ક્યાંનો રાખશું? ફ્લેટ વર્લ્ડ, ના, એક જ સેકન્ડ ભાઈ। આમાં ગયા પછી આમાં શું છે? ટેમ્પલેટ્સમાં, ના, ટેમ્પલેટ નથી કરવું, ના, ટેમ્પલેટ્સ કરવું જોશે ભાઈ। વિલેજની બાજુમાં જ રાખીએ, શું કહો છો મિત્રો? વિલેજની બાજુમાં જ રાખીએ। તો ચાલો 3, 2, 1 બૂમ, ચાલુ કરી દીધો છે। કોણ લોકો માઇનક્રાફ્ટ રમે છે કોમેન્ટમાં બતાવી દેજો। જે માઇનક્રાફ્ટ રમતા હોય એ રેડ હાર્ટ સ્પોન કરે, અને જે ફ્રી ફાયર રમતા હોય એ બ્લુ હાર્ટ। તો આપણે આવી ગયા છીએ, બાજુમાં જ વિલેજ હશે। ક્યાં ગયું? થોડું ગોતવું પડશે, આમ લાગે છે મને હશે કઈ બાજુ। ગોતો। ઓ ભાઈ, ક્યાં છે યાર? જો સામે દેખાણું, તો આપણે ત્યાં જવાનું। શીપ મળી ગઈ, પેલા અને મારી લેવી। આ ભાગે છે, એટલે બી માર મનને યાર। અરે સ્લીપ નથી મારતી। અરે મરી જાઓ, મરી ગઈ। ભૂલ મળી ગયું યાર, પેડ જ નથી યાર, બધા માણસો કાપી નાખ્યા। તો આપણે ઓલા છેડે જવાનું છે। તો ચાલો ચાલવાનું સ્ટાર્ટ કરીએ, મતલબ તરવાનું। ક્યારે પૂછશું યાર? ઓક્સિજન લઈ લેવી થોડું। સ્પીડ, બસ ભાઈ, હું ઓક્ટોપસ છે, મને મારી નાખશે। અરે વાહ યાર, અહીંયા વિલેજર છે। ખાવાનો પણ ઇંતજામ થઈ ગયો છે। પેલા આપણે વૃક્ષો કાપવા પડશે। ગોલમ છે, એને પછી મારશું, કેમ કે અત્યારે ત્યાં આપણને મારી શકે છે। વૃક્ષો માણસોએ નથી રહેવા દીધા, પણ આપણે નથી રહેવા દેવાના। ઝાઝા વૃક્ષો કાપવાના છે ભાઈ। આ કપાઈ ગયું, હવે આ ઉપરલું લઈ ગયું છે, ચલો એ પણ ગયું।
ક્રાફ્ટિંગ ટેબલ તો બની જશે, પણ બધું બાકી બધું બનાવીશું શાંતિ. તે માટે આપણે એટલા બધા વૃક્ષો કાપીએ છીએ. થોડા વૃક્ષો તે શું થઈ ગયું ભાઈ? આપણે રહેવાનો પણ ઇંતજામ છે. ખોટા બિશાકને શીપને માર્યો. એટલાનું બની જશે, બની જશે યાર. બની તો જાય જ નહીં યાર એટલાનું. ઓ ભાઈ સાબ યાર. મને કમેન્ટમાં બતાવી દેજો કે હું ગુજરાતીમાં વિડીયો બનાવું કે હિન્દીમાં. અરે તમારા કમેન્ટની જ રાહ છે. તૂટી ગયો. નવી રેસીપી અનલોક થઈ છે એનો મેસેજ આવી ગયો. આમાં આપણે કાંઈ ચીટિંગ નથી કરવાના. રેડી, હાલો આ કામ પણ થઈ ગયું છે આપણું. હવે આપણે ક્રાફ્ટિંગ ટેબલ બનાવી લઈએ. 3 થી 4 8 ઓડિયો 4 8 બનાવી લીધા. આ હવે આપણે ક્રાફ્ટિંગ ટેબલમાં બનાવવાનું છે. આ મૂક્યું સ્ટિક્સથી. અરે વાહ, એક સ્વોર્ડ, પછી એક એક્સ, 2 એક્સ બનાવી લો, એક પિકેક્સ બનાવી લો. જે વૃક્ષો બનાવવા પડશે, બધા બનાવી જ લઉં યાર. ઓ સોરી, સ્વોર્ડ ઓલું પૂરું થઈ ગયું. શું કહેવાય, ડંડા પૂરા થઈ ગયા. એને પણ બનાવવા પડશે યાર. 9 બનાવી લીધા. જે એક પિકેક્સ બનાવી, શાવલ હોય અને હજી એક શાવલ બનાવી લીધી ભાઈ. હવે કાંઈ ઉપાધિ જ નથી. હવે વૃક્ષો જે કાપવા પડશે, થોડાક કાપી લઈએ જેથી કરીને પછી ન કંઈ બાકી ન રહી જાય ભાઈ કંઈ. હજી આપણે ડાયમંડ, અરે આયરન ગોલમને મારવાનો છે હજી. હવે હું ભૂલી ગયો. આ બધા વૃક્ષ કાપી લઈએ. હવે એક વૃક્ષ ખાલી કાપી લો, એક ઝાડવું કાપી લો. ગાય, જય ગાય માતા. હાલો, એક જ વૃક્ષ કાપવાનું છે આપણે. થઈ ગયું. તો ખાવાનો ઇંતજામ આપણે કરી લઈએ. ખાવા માટે આમ હતું બધું, પણ લેતા ભૂલી ગયો યાર. આપણે પણ ખરા છીએ. બહુ જરા બ્રેડ બની જશે. બધું લઈ લઉં યાર. આમ તો આ બધા વિલેજરે જ બનાવ્યું છે ને. ખાવાની કદી કમી ના રહેવી જોઈએ ભાઈ. આયરન ગોલમને જે મારવાનો છે. એટલે મેં 2 એક્સ બનાવી લીધી, કારણ કે આપણે જોઈ શકો છો એક્સ કેવી થઈ ગઈ છે. તો અહીંયા 3 રાહ છે. 1 2 3 ભાઈ. જે આપણે માઇનિંગ કરવી જોશે. માઇનિંગ એક કોબ્લેક સ્ટોન લેતા આવીએ ને પછી પૂરું આપણું માઇનિંગ. પેલા શાવલ, ઓ યાર કોપર છે. નીચે જવું પડશે ભાઈ, માઇનિંગ કરવા જવું પડશે. અહીં જોઈ શકો છો કોપ બધું છે. ફ્લેટ છે, ઓએમજી કરવી પડશે યાર. હું ક્યાં ફસાઈ ગયો? ખાલી એક બ્લોક જોતો છે. પાણી પણ જોઈશે, એની આટલું આયરન બકેટ જોશે, પણ આપણી પાસે આયરન નથી. એટલા બ્લોક લઈ લીધા. તો નીચે જઈએ ને અહીંયા બ્લોક લગાડી દીધો. હવે અહીંયા તોડવાનું છે ભાઈ. શાવલ ક્યાં ગઈ? શાવલ લઈ લીધી.
એટલે કન્ફર્મ કરી લેજે આ જગ્યા. યસ 1 2 રેડી. હવે આપણે ઓહ રેડી. આ પિકઅપથી પણ આપને મળશે. અરે યાર ના મળ્યું. પહેલાં આપણે આ માઇનિંગ કરી લઈએ. જા લઈએ એટલેથી શું થાય ભાઈ, હજી થોડાક લઈ લઈએ. બસ હવે આપણે બનાવી લઈએ. એને આપણે ક્રાફ્ટિંગ ટેબલ છે જે નથી જોતી પાછળ મૂકી દેવીએ. આ જોઈએ છીએ. આ નથી જોઈતું. આ જોઈશે. આ નહીં જોઈશે. હવે એટલું કામ આપણે છે. અરે કોબલેસ્ટોન લેતા ભૂલી ગયો. અહીં મૂકું ક્રાફ્ટિંગ ટેબલ. અહીં મૂકું. એમાં આપણે એક અરે યાર આપણો આ કામ થઈ ગયો છે. હવે આપણે તોડીએ તો મળશે ખરી. રેડી મળી ગયો. પણ એક વહી ગયો યાર. કઈ વાંધો નહીં, આપણે નીચે જઈશું માઇન કરવા. કોપર છે યાર. કોપર મળી ગયો ભાઈ. આ જમાનામાં કોપર મળવો એ આમ વાત છે. કેટલો બધો યાર કોપર છે અહીંયા. પહેલાં લાગ્યું તો ખાલી 1 2 બ્લોક હશે, પણ અત્યારે વધુ છે. તું આગળ જા ભાઈ. અહીંયા એક બ્લોક છે. કેટલો બધો કોપર મળે. કોલ પણ છે યાર. જી કોલ છે તો પછી લઈશું. અહીંયા કોપર અને કોલ કેટલો બધો મળી ગયો જથ્થામાં. માઇનિંગમાં બધાથી સારી વસ્તુ મળી ગઈ અત્યારે આપણને. કોલ તો જોઈ શકો છો યાર. મોટા જથ્થામાં મળી ગયો ભાઈ કોલ તો જોઈ શકો છો. એટલામાં તો આપણું ફળને હવે બનાવવાનું છે. કોલ પણ આપણી પાસે છે જ. હજી યાર ખૂટવાનું નામ જ નથી લેતો. એક્સપી મળી. રાત થવાની છે અને આપણે અત્યારે અહીંયા છીએ. આપણે જવાનું છે ઉપર. બેટમેન છે યાર. ઉપર તો બહુ આઘું છે. અહીંથી જેટલું ઉપર જવાય તેટલું જ આવે. હવે આપણે આનું કરીશું. કોણે માર્યું? સામે સ્કેલેટન છે. અહીંયા વિલેજ તો છે યાર. તો હવે સુવાનો ટાઈમ આવી ગયો. કયા ઘરમાં બેડ છે? અરે નીકળ. હાલો આપણે સૂઈ ગયા. ફાઇનલી સવાર થઈ ગઈ છે ને આજ સારો દિન નીકળો છે. 64 કોલ મળી ગયા આપણને. કલ અરે યાર આપણે વુડ તલવાર તો છે આપણી પાસે. નીકળ. અરે ત્યારે હુસેન નીકળ. હાલો આ પણ ગયો. અહીંયા માઇનિંગ ચાલુ કરી દઈએ યાર. અહીંયા બહુ સારી વસ્તુ છે. માઇનિંગ પણ સારી થશે અહીંયા.
ગ્રેવિલ છે, ડાયમંડ આપણે જોઈએ છીએ. ફર્નેસ બનાવી લઈએ આપણે. એક સ્ટેક પૂરો કરી લો. ઓ ક્રીપર યાર, ક્રીપર ક્રીપર ક્રીપર. પાણીમાં લો, પાણીમાં પાણીમાં પાણીમાં. બસ બચ ગયા બચ ગયા બચ ગયા બચ ગયા. ફાટ 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 ફાટ. રેડી. એટલે તો આંખો હોય કે મને ખબર હતી મને મારશે. કરો કરો, એક સ્ટેક પૂરો કરવાનો છે ભાઈ. જલ્દી માઇનિંગ માઇનિંગ. તો ફ્લેટ કરી દો આવડે, ખબર પણ શું પડે ભાઈ. અહીંયા વિલેજ પાસે રહેવાની મજા જ અલગ છે. સ્ટેક. ચાલો ભાઈ, ફાઇનલી આપણો એક સ્ટેક પૂરો થઈ ગયો છે. થઈ ગયો યાર. તોડો, હજી આપણે તોડીએ પણ એમાં શું વાંધો. જેટલો તોડશું એટલું કામ આવશે. કોબલેસ્ટોન. પછી તોડું યાર. ઓય હાલો, આપણી ભાઈ પિકેસ પણ તૂટી ગઈ છે. આપણે એટલા બધા બ્લોક જમા કરી લીધા. જોઈએ. ઓ યાર, જોઈ શકો છો. આપણે ફર્નેસ બનાવી લઈએ. આપણી પાસે છે ક્રાફ્ટિંગ ટેબલ. એને મૂક્યું. આપણે અહીંયા ફર્નેસ 11 બનાવી શકીએ છીએ. એક બનાવ્યું. આની કાંઈ જરૂર નથી, આને બહાર કાઢી દઈએ. અરે યાર, અરે યાર, કઈ વાંધો નહીં. અરે યાર, આ શું થાય છે? ગાડી. જો ફર્નેસ બની ગયો છે, આપણે ઘર અલગ બનાવી લઈએ. આપણી પાસે કુલ એક સ્ટેક પડ્યો છે. આપણે ઘરની માટે આપણે પહેલાં એક જગ્યા ગોતીએ. અરે વેસ્ટ થવા લાગ્યા. આનથી ન ચડી શક્યું. આનથી તો કલાક થશે. કઈ વાંધો નહીં, આપણે એક જગ્યા ગોતીએ. કેટ આજે મને પીક મરી ગયું. અહીંયા બનાવી લઈએ. આ જગ્યા સારી છે. ચાલો સ્ટાર્ટ કરીએ. 3, 2, 1. એટલું ઘર છે આપણું. ચાલો, એક ટ્રેક ખતમ થઈ ગયો. 1, 2, 3. ઓ યાર, આ વેસ્ટ થવા લાગ્યા બ્લોક. 2, 3. રેડી. હવે આપણે આ જગ્યા પેક કરતી જવાની છે. જોઈ શકો છો. અરે યાર, હાલ લગાવી રાખીએ. હા એ આ ભાઈ, આ થઈ ગયો. એ બ્લોક. અરે યાર, પછી કરી લઈશું. 2, 1, 2, 1, 2.
અરે બ્લોક વેસ્ટ થવા લાગ્યા. રેડી, એની પહેલાં આપણે પિકેક્સ બનાવી લઈએ. ક્રાફ્ટિંગ ટેબલ આપણું અહીંયા જ રહેશે. પિકેક્સ એક બનાવી લીધી આપણે. અહીંયા એક વિન્ડો રેડી છે યાર. અહીંયા એક બ્લોક આપણો વેસ્ટ થઈ ગયો હતો, તોડી નાખ્યો. લેતા આવીએ. આપણા ઘરમાં પ્લાન્ટ ઉગ્યો યાર. એક લગાડી દઈએ અને આપણું આખું બ્લોક ક્યાં તો વેસ્ટ નહીં કરવાના. બ્લોક એક ઘોર પાપ છે યાર, વસ્તુ વેસ્ટ કરવી તે. આ વિન્ડો છે અને હવે ઉપર. અરે વાહ, આ સારું કામ કર્યું. આપણી પાસે આ તો આવી ગઈ. 2 રહેવા દો, અહીંયા પણ 2 રહેવા દો. બસ 4 ટોર્ચ થઈ જશે. અને અહીંયા કામ પૂરું થઈ ગયું. હવે આ બધું પેક કરતા જઈએ. એટલા બ્લોકમાં નહીં થાય યાર, બ્લોક ઘટશે. જો બ્લોક ઘટ્યા, ચાલો તો માઇનિંગ કરતા આવીએ. કેટલા બ્લોક જોઈએ? 1 2 3 4 5 6 7 8 9. ભાઈ 20 બ્લોક લેતા હું, ઘટશે નહીં એટલે. એક દરવાજો લેતા હોય કોઈના ઘરેથી, 20 બ્લોક લેતા આવું એટલે ઘટે નહીં. ચાલો અહીંયા માઇનિંગમાં લાગી જાઓ. અગિયાર 12 13 14 15 16 17 19 20 21 બ્લોક થઈ ગયા. હવે એટલું પૂરું કરી નાખો. એટલામાં શું યાર, ભૂખ પણ બહુ લાગી છે. હાલો આ પૂરું. ખાવાની કમી નથી ભાઈ. ગોલમ તને મારવાનો પ્લાન છે અમારો. ચલો આને આપણે મારવાના છીએ. એક સેકન્ડ આ ભાઈ ગોલમભાઈ. 3 લઈએ. એને આપણે અહીંયા મૂકશું કારણ કે ભાગવામાં સારું પડે. 3 2 1. હું પાસે પડી ગયો. વहाँ પડ્યો યાર. આવી જા. તારે મારવાનો પ્લાન છે. રેડી, પ્લાન કામ કરે છે. રેડી. ગોલમ ભાઈ, ગોલમ. અરે યાર આપણી રેડી યાર. 2 મળી ગયા અને પપ્પી પણ મળી. 2 પપ્પી મળ્યા. એકને અહીંયા વાવી તો ના ભાઈ. આ શીપ છે. આપણે કોકનો બેડ લઈ લેશું યાર. ના આપણે ખુદની પ્રીમિયમ ફિલિંગ આવે એવું જ કામ કર. હાલો એક ગઈ અને બીજી છે અહીંયા. રેડી, આપણું કામ થઈ ગયું. ચાલો આપણે ઘરે જઈએ. ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ. કોબલસ્ટોન 23 32. આપણે ખુદની પ્રીમિયમ વસ્તુ હોય તો પછી કંઈ ઘટે નહીં યાર. શું કહેવું યાર. 21 બ્લોક વધ્યા. અરે યાર હું બારણું લગાડતા ભૂલી ગયો. રાત થવા આવી છે. હા બારણું લઈ લો. હાલો મળી ગયું. અને આપણે અહીંયા લગાડ. ઓ યાર ભૂખ લાગી તે જોઈ શકો છો.
एक मिनट अब भाई आइयो आप एक જ મિનિટમાં आइयो ચાલો ભાઈ આવી ગયો અને આપણે અહીંયા એક જ મિનિટમાં આવું અને કહીને આવી ગયો ફાઇનલી ટોર્ચ લગાડી દઉં પછી સૂઈ જઈએ અને એક બાર અહીંયા કરી દઉં એટલે ઝોમ્બી બોમ્બી ન આવે સ્પોન ન થાય એમ મારું કહેવાનું છે બેડ બનાવવા માટે આવડે લાકડા નથી યાર કઈ રીતના મને ઓરેડી યાર સો ઇઝી આમાં ગયા વૂડ બનાવવા માટે 4 હવે યાર બેડ બની ગયું છે આપણે બેડને લગાડશું કંઈક આ ડાયરેક્શનમાં ફર્નેસ પણ આપણું તૈયાર છે અને આ રીતના લગાડીશું અને આની અંદર આપણે મૂકી દઈશું કોલ મતલબ કોપર કુલ 16 છે જેથી કામ થઈ જાય ગુડ નાઇટ તો 2 દિવસમાં આપણે એટલું બધું કામ કરી નાખ્યું ચેસ્ટ બનાવી લો એક ચેસ્ટ બનાવવા માટે શું જોઈએ બસ એટલા જ બ્લોક્સ યાર કીધું હોત તો ચેસ્ટ બની જશે એક હજી એક બનાવી લો અરે યાર એક બની ગઈ 2 ચેસ્ટ બનાવી લીધી અને અહીંયા મૂકી દઉં જે વધારાની વસ્તુ છે હોય એ વસ્તુ મૂકી દઉં આમાં આ રાખશું આ પિકેક્સ રાખશું પપ્પી મૂકી દઉં શાવલ મૂકી દઉં રો આયરન મૂકી દઉં ડોટ મૂકી દઉં અને રેડી ભાઈ અરે આનો વેસ્ટ નથી કરવાનો નેચરલમાં ઓ ભાઈ આ બધા આપણે લઈ લેવાના જ છે 10 9 8 7 6 5 4 2 1 3 સ્ટેક બની ગયા છે જોઈ શકો છો યાર બ્રેડ બનાવી લઈએ બ્રેડ એટલા બધા બની જશે એક સ્ટેક બની જશે 4 48 47 45 46 47 48 41 38 39 40 41 32 33 34 35 36 27 28 29 30 31 32 33 34 15 16 17 18 9 8 7 5 4 3 2 1 0 હજી બની જશે એમ તો યાર આયા બેસ્ટ એટલા બધા બનાવી નાખ્યા ખાઈ લઈએ થોડું પેટ પૂજા થવી જોઈએ 63 બ્રેડ છે યાર બ્રેડની કમી નથી એક સ્વોર્ડ બનાવી લઉં તમારું શું કહેવું છે પણ આપણી પાસે વુડ નથી વુડ લેવા જવું પડશે ચાલો પણ વુડ મળશે ક્યાંથી બાજુમાં જ છે કેરેટ લઈ લઉં યાર છે શું યાર સીડ્સ છે તો સીડ્સ કેરેટ્સ મળ્યા ચોર આવી ગયો છે ગામમાં પાક ખરાબ કરવા યાર એ તો કિસાને એટલે મહેનત કરી અને આપણે એને મહેનતમાં પાણી ફેરવી દીધું તો એક બાકી તો નથી ઓ યાર અહીંયા બ્લોક બાકી રહ્યો છે હવે રેડી યાર
તો બાય બાય મિત્રો આજના બ્લોગમાં. તો બાય બાય કેવું પડશે આપણે. બાય બાય મિત્રો આજના વિડીયોમાં. બાય નહીં તમે લાઈક કરી દેજો. બાય એન્ડ બાય.